જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. મહુવાથી દાનાભાઈ બારિયાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારી સાળી કુંવારી છે અને તેને ગર્ભ રહી ગયો હતો અને માખણીયાના સવા કુવાએ વિધિ કરી અને કુંવારી સ્ત્રીને ગર્ભવતી થઈ ગઈ હતી તેનું દૂધ માંગી દીધું અને મનસુખભાઈ રાઠોડે કર્યો ધડાકો. સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ રાઠોડ બોલો. સાહેબ એક થોડુંક કામ હતું. બોલો ને. આપણે એક મહાત્મા છે કે નહીં, એ આમ ધૂણે અને આમ 5100 રૂપિયા લે નાણા રોઈ દે ને એવું કરે. એમ માઇકમાં છે ભૂવો છે? ભૂવાય છે ને સાધુ છે ને એવું બધું તોય કરે એવું. એમ ક્યાં ગામ? એ તળાજામાં છે આમ વાડીમાં રે. તો એમાં એવું છે, એક છોકરી છે કે નહીં, એને 4-5 મહિના રહી ગયેલા હતા. તો એ બધું એને હવનથી કર્યું હતું. એ કે એનું દુઃખ ટાળ્યું એમ કેતા હતા. એમ તો એ આમ તો ગુનો ન કહેવાય. તમે છોકરીના આગામાં થાવ કે તમે શું થાવ કે તમે એ બાબત વાત કરો છો? એમાં એવું છે, મારે હાળી થાય. હા એમ, એટલે તમારા અંગત થતા હોય તો ચર્ચા થાય ને, કે બીજાની કોકની વાતો કરો તેનો મિનિંગ નહીં. બીજાનું ને મારે હાળે છે. તમારું નામ પેલા મારે લખો, મને યાદ ન રહી ભાઈ. મને યાદ ન રહી. તમારું નામ શું કીધું? મારું નામ દાનાભાઈ. હેલો, દાનાભાઈ મહુવા. દાનાભાઈ આખું નામ? દાનાભાઈ મધુભાઈ બારિયા. બારિયા. આપડે કઈ સમાજમાંથી આવો? હું કોળી સમાજ. હાલો, ગામ શું કીધું? મારું કે? હા તમારું. મારું આમ છે મોટા પીપળવા. મોટા પીપળવા. પીપળવા. મોટા પીપળવા. અને તાલુકો? તાલુકો મહુવા. મહુવા. અને આ જે સાધુ છે એ કયા ગામના છે? સાધુ છે તળાજા બાજુનું એનું ગામ માખણીયા છે. કુવાનું ગામ? એક મિનિટ. કુવાનું ગામ માખણીયા. હા, માખણીયા. ભુવાનું ગામ માખણીયા. ભુવાનું નામ શું છે? એનું નામ છે આમ સૌજીભાઈ, પણ સવારામ તરીકે ઓળખાય, સવા ભગત તરીકે. માખણીયા. સવા ભુવા. આમ ભગત છે, પણ એ હવે ધૂણે હોય તો મને એને લાય હું સાધુ છે કે ભવા છે. ધૂણતા હોય તો ભગત નો કહેવાય. ભગત કોઈ દી ધૂણે નહીં. પણ એ તોય બધું છે. ભગત કેવાય ને, ધૂણે હોય ધૂણે ગમે કહેવાય. એને કાંઈ ન કહેવાય. એને ભગત ન કહેવાય, ભૂવો ન કહેવાય, ડફનટ કહેવાય. આ ગેરેજ વાળા કઈ ડફનટ છે એ કઈ ના મેળ નો નહીં. એટલે મેં સવા ભુવા લખું છું. સવા ભુવા. હા બરાબર લખું. સવા ભુવા. પછી સવા ભુવાના મોબાઈલ નંબર? એ હવે મોબાઈલમાં જોવો જોઈએ. હાલો, એ થઈ ગયું. પછી હવે તમારી જે સાળીનું નામ શું છે? એનું નામ શિલ્પા હે. સાળી શિલ્પા. શિલ્પાબેન. શિલ્પાબેન મહિના રહી ગયા હતા? 4 મહિના રહી ગયા છે સાહેબ. તો એમાં 4 મહિના રહી ગયા. કુંવારા રહી ગયા હતા પરણેલ? કુંવારા એટલે તો વાત છે. કુંવારા રહી ગયા હતા. કુંવારા રહી ગયા. ઈ કોનું હતું એ ખબર છે? ઈ છે ને સાહેબ બધું ઈ નથી કઈ આવવા દીધું. એમાં એમ છે, હું રિપોર્ટ મોવામાં લાવ્યા કે નહીં, મને ઈ કે પેટમાં દુખે છે, તમે જરા ઘરે આવો ને. તે આપણે જોયું. મેં અહીંયા દવાખાને બતાવ્યું. ડોક્ટરે કે ભાઈ 5મો મહિનો હાલે છે. પછી તો મેં તોય વિશ્વાસ બીજા દવાખાને બતાવ્યું. તોય વિશ્વાસ. મેં કીધું બીજે કીધું મેં એમ કીધું. તો પછી એ સાધુ છે ને, અને વાડી એક છોકરી બીજી ધૂણી. એનાથી ફોન આવ્યો શરૂમાં. એ કે હું બૂટમાં ધૂણું છું
અને કાંઈ નો દાગ લાગવા દઉં ચાહે કે તમે ભાઈ આવો અહીંયા કે બે તે વહી જાય. છોકરીના મહિના હતા એનું શું થયું? એનું તો એવડે કઈક 5,000 હવન દઈ બાપુ ને બાપુ કઈ કરીને દફનાવી દીધું વાડીમાં. આ બાપુ હા દફનાવી એને કેટલો સમય થયો? આપડે એનો 4થો મહિનો હતો કે નહીં? અત્યારે આ બનાવ બન્યો એને કેટલો સમય થયો? આપડે 4થા મહિનામાં. અત્યારે 11 મળે ને એટલે 6-7 મહિના છે. એટલે મતલબ એને કઈ દવા પાઈ કે કેવી રીતે એમ કે બાળક નીકળી ગયું કારણ? સાહેબ સમજાતું ને કે માતાજી કરી દીધું ધોઈના ને એમાં એવું એમ કે હું ચોકે ની વાડીએ તો મેં એમ કીધું કે ભાઈ આ બધું સાચું હોય આવું ન કરાય તો ગુનો જ કહેવાય કે મારી હાળી ધોઈની મારી આમ એમને તમારી હાડી રહી એની એ વાત થાય એમ છે કોન્ફરન્સમાં? પણ એમાં એમ છે સાહેબ મેં મારે છે ને મેં એમાં એવું છે મેં આનું કીધું કે નહીં મારા સસરાને કહી દઉં ત્યાં તો એ ધૂણવા જ મળ્યું મારી સામે ધૂણવા મળ્યું. એકને બૂટમાં આવી ગયા તરત ને એકને મહાકાળીમાં આવ્યા પછી તો મારે બોલતા ને એમની ક્યાં કે બાપુનું જ નતું ને બધી પરાક્રમ. હું તમને સાહેબ એટલે જ ફોન કર્યો બાપુ એની ભેગા રહી ને ઈવડા છે ને બાપુ ત્યાં ઘરમાં ગળી ગયા છે છોડીઓ છે કે નહીં તે હવે રાતાય ને મારા હારા છે હાવ બિચારા ભોળા માણસ છે ને ઈવડા ભગવાન માને છે એમ છે. હવે ઈ પોતે જ માને તો ઘરના જો માનતા હોય તો થોડા આપણું કીધું માને એમ. મારું એમ કહેવાનું કે બાળક બાપુ એ જ આ બધી લીલા કરીને પછી ધૂણવાનું ચાલુ નથી કર્યું ને એમ પૂછું છું હું. એટલે તો વાત છે ઈ ધૂણાવતા હોય ને બીજું તો કોણ ધૂણાવી શકે બાકી છોડ્યું કઈ ભવાય નહીં. ઈ ધૂણે તમારે જવું હોય તો તમારે જવા જ મારે સામે મેં મતલબ મેં એમ કીધું આગળ કહી દઉં તમારો આવડો અને 5 મહિના છે ને એમ સાથે ભણવા માંડ્યા. તો પછી તો હવે મને બોલાવતા ને મેં કીધું મેં ઓલા જૈન પંડિત આવે કે નહીં એની હારે વાત કરી હતી તો મને કે એ તો તારે પૈસા દેવા પડે તો બધું થાય કે. મેં કીધું સાહેબ પૈસા તો આપણી પાસે કઈ છે નહીં અમે કીધું કામ કરીને લાવીને કરતા તો એમ થોડું હોય. તો મેં કીધું આપણે હવે આ મહુવાના અને પછી આ તમારા સાળીનું કયું ગામ છે એનું? ના એને કઈ ઘર બર કઈ ને સાહેબ એની વાડી વિસ્તારમાં રહે છે. એમની પણ વાડી ક્યાં ગામની આવે છે? એ માખણીયા ઓલા શોભાવડ ગામની સીમમાં આવે વાડી. શોભાવડ? શોભાવડ ક્યાં તાલુકાનું? મહુવા તાલુકાનું? નહીં તળાજા તાલુકો. હા તળાજા તાલુકાનું શોભાવડ. શોભાવડ ગામની વાડીમાં વાડીમાં ઓકે. શોભાવડ તળાજા તાલુકાના શોભાવડ ગામની વાડીમાં. અને બાપુનું નામ શું કીધું? સવા ભગત. સવા ભગત. ઈ કઈ સમાજના છે? એ કળે સમાજ જ છે. સવા ભગત. અને ઈ ધૂણેશ ક્યાં માતાજી ધૂણેશ? એને જઈ રામાપીર નું ધૂણે પછી મહાકાળી નું ધૂણે. રામાપીર માં પ્રિન્ટમાં આવવા માંડ્યા આવે ને લે ઉતારી લે મહાકાળી. હા બધા આમ તો હંધુ માતાજી અને બધા આમ હંધાઈ બેરા આવે ધૂણે બધી. ઓકે હવે તમારા હાડીના નંબર છે? એના નથી નંબર એટલે તો વાત છે. તમારા ભુવાના નંબર છે? ભુવાના છે. હા સવા ભગત ના નંબર દો ને તો. 1 મિનિટ શરૂ રાખો ગોતવા દો. હા સવા ભગત ના નંબર. એટલે ડાયરેક્ટ કોન્ફરન્સ માં વાત કરવાની છે સાહેબ? ના એ તો હું ફોન કરું છું તમારે નથી કરવાનું. એ અમારી ભાષામાં કરી બસ તો તમારી રીતે કરજો રેડી તમ તારે કે આપણે કઈ બીતો બીતો ને હું તમને તમારો પછી ફોટો મોકલવો જોઈએ. હે તમારો ફોટો મોકલવો જોઈએ મારો? હા હા તે વાંધો નહીં મોકલો તો બીજું હું. હા બાપુનો ફોટો છે સવા ભગત નો? હા છે ને. હા તો સવા ભગત નો ફોટો મોકલજો. હા તો વોટ્સએપ નંબર માં મેં સેવ કરેલો છે તો હું તમારા વોટ્સએપ માં નાખી દઈ. હા નાખી દો. મોબાઈલ નંબર દો એટલે હમણાં સવા ભગત ને હું છે ને હમણાં એને 2-3 મહિના કેમ રેન કેમ નીકળે ને પૂછી લઉં. પણ એમાં એમ છે સાહેબ જો આપણે હું પેલા એક મારી વાત સાંભળો. હા
આપણે આ જે પરિવાર છે કે નહીં ગરીબ, હા એને કોઈ હાનિ ન પહોંચી દે. બાપુ એને કાંઈ ન થાય. તમે આખી વાત તમે બાપુ હારે જ વાત કરું છું એટલે બાપુના જ નંબર લઉં છું. બાપુ ત્યાંથી ભૈયા જાય કે નહીં એટલે આવડે આ બધા ભગવાન માનતા બેન થઈ જાય ને ધંધે સડે એને જો ધોઈણા ને કે તારે વરદીમાં મકાન થઈ જાય. ઈ મેં નજરે જોયેલું ધોઈણા તમારે વરદીમાં મકાન થઈ જાય. પાછું 2 વર્ષ છે ને આ જે તમારે જે હાર્યું છે ને એ માતાજીમાં હોય એટલે વિશ્વાસના હિસાબે ઓલા દેવના નામે આ એની મોજ મસ્તી માણતા હોય. તમને આ ચોખ્ખી વાત કરું પણ હું એટલે જ છોકરી હોય ને એટલે માઇન્ડ મોકો જો આવડે જોયો એમ. હા બસ એટલે ઈ છોકરી મજા મોજ કરતા હોય પણ મૂળ મુજબ ઓલી દેવના નામે ડરાવીને આ એની હવસની મોજ કરે. શું કરે? એવું બધું અહીંયા હોય છે. કેમ કે ઓલા લોકોને કરવું થાય એ મારી ના પાડીશું તો માતાજી કઈ કરી મૂકશે. અરે ભાઈ એટલે ઈ પછી એની મજબૂરી, આની મજબૂરી, છોકરીની મજબૂરી હોય ને આ એની મોજ મારે. હા ને આમ જો ધોઈણા મેં નજરે એક દી ધોઈણા કે મને છોડી નહીં ગયો ને. ના માતાજી તમને તો મરી ગઈ પણ મૂકી નહીં કે તમને ઠેઠ સુધી મરી ત્યાં સુધી રાખશું કે તો વાંધો નહીં કે નકર હું કઈ કે છે ને એવું ધોણે. પણ બાપુ હું છે ને સાહેબ મને ખબર ઘણી પડે પણ હવે મેં કીધું હલવાનું આ તક મારું ઘર ભાંગ છે ને તો એમ હું ચિંતિત માં હતો થોડોક. મેં કીધું સાહેબ ને પંડ્યા સાહેબ ને વાત કરી. પંડ્યા સાહેબ કે પૈસા તારે દેવા દો. મેં કીધું સાહેબ પૈસા છે નહીં ને આપો તો હું. એમાં એવું છે કે ઈ એડવોકેટ છે એટલે એડવોકેટ ને તમે રોકવા માટે છે ફી દેવી પડે. તો પણ એ આપડી પાસે જોગવાઈ ન હોય તો ને એટલે મારી બધી શું છે આ સોશિયલ મીડિયા નું કામ છે. પણ જે જયંતભાઈ પંડ્યા છે ને એ વકીલ છે એટલે વકીલ રોકો એડવોકેટ રોકો એટલે એડવોકેટ ની ફી દેવી પડે. ન્યાય આવે તેને ભાડું દેવું પડે. એ બધું તમારે કરવું પડે. અને તમે આ કરવાથી શું કરી શકશો એમ? હું હમણાં ફોન જ કરું સાહેબ. બાપુ ત્યાંથી તમારે ત્યાંથી એનું ધૂણવાનું બધું બંધ થઈ જાય એ તમે કહી દઉં. ધૂણવાનું નહીં આમ એવડાથી આમ એની ભક્ત રામલીલા બંધ થઈ જાય. તમે બીજી આખી ભૂલી જાઓ ભાઈ. આ બધા જેટલા સ્ટન્ટ છે જેટલા ભુવા ભરાડાના આ બધા હોય અમારી પાસે એવી દેવ છે ને હારા રાડ્યું નાખેલા પણ એમની પાસે એની ભેગા પીડ્યા રહી તો પાછું એમાં કઈ ઈ થઈ જાય. તમે એ વાત છોડો, મને ખાલી નંબર દો ને પછી મને પેલા બાપુને પૂછવા દો. હમણાં તમે જોવ તો ખરા પછી મને કહેજો. હા વાંધો નહીં તો પછી મને કહેજો કેમ થયું એમ. એ વાંધો નહીં. હા મને નંબર બોલો ખાલી. એવા સાધુ ને રે સન્યાસી રે ઓહો પ્યાસી એ તો પૂર્ણ પ્રેમ ના રે. એવા સાધુ ને રે સન્યાસી એ તો હોય પ્યાસી પૂર્ણ પ્રેમ ના રે. એમ છે બાપા. પણ એ સાધુ આ નહીં, આ તો બધા બાવા. હાલો 81 530 81 530 નહીં 81 530. હા 81 530 રેડી 81 530. હા રેડી 61 037. હા 61 037. હાલો સવા ભગત. હાલો ફોન કરું છું હમણાં. હા કોન્ફરન્સમાં જ છે. કોન્ફરન્સમાં નહીં એમાં એવું છે. હું તમને હમણાં પાછું કહું. હવે આ થઈ ગયું ને. હવે આ તમારી સાડી અને તમારા સસરાનું એનું નામ? એનું નામ બાબુભાઈ નરસિંહભાઈ ઢાપા. એમાં એમ છે મારા સસરા નથી ખબર પાછી પડવા ન દીધી. રેડી આવડે મૂંગે એમને બાપુ એમ ભેગી લીધું છે મારું કઈ હાલવા ન દીધું. બાબુભાઈ સસરા તમારા? હા પછી તમારા હાડાવાળા છે કોઈ? એ સાહેબ એક હતો મોટો પણ આ બાપુ આવ્યા પછી તરત ઓફ થઈ ગયો. ઠીક. તો અત્યારે દીકરી છે તમારી હાળીઓ. તમે કેટલા જમાય? હું એક જ છું વેલાભાઈ. એક હતો તે આમ જો એક સાળીના અમારા હારે લગ્ન છે કે નહીં. હા એ બાપુ આવ્યા તે હાળી ના પાડી દીધી મારે એમ ભેગું નહીં રહ્યું. બાપુ આને ભેગી જ રાખે જ્યાં જઈને હારે લઈ જાય. પણ આને આ એક લગ્ન છેલ્લી તો હારે રાખે પણ બીજી નાની છે ને એને આવું બીનું હતું ને. આ તો એની બાપુને ગુરુ માને છે, ભગવાન જ માને. હા હમણાં ભગવાન હરકા બતાવજો. હવે પછી નંબર બીજો. પછી આ બાપુ ના આ તમારી બીજી બે હાડીઓના નામ શું છે? એક બે ના જે આ આવું બીનું એનું નામ શિલ્પા છે. આજે 4 મહિના છોકરું પડાવી નાખ્યું. હા એ શિલ્પા. તો એ બાળક રહ્યું ને આ બાપુનું જ છે ભાઈ. હે આ બાળક જે મહિના હતા ને એ બાપુના જ હોય, બીજા કોઈના ન હોય. સાહેબ મને બહુ મનાવી પણ મને. અને મિત્રો આવા પાખંડી ભુવા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.